પંચ દશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુએ ચોંકાવનારું નિવેદન આપ્યું। યુવાનોને દીકરી અને બહેનો માટે માથા દઈ દેવા ઇન્દ્ર ભારતી બાપુએ આહવાન કર્યું। અવસર હતો રાજકોટમાં ગણપતિ ઉત્સવનો, જ્યાં ઉપસ્થિત ઇન્દ્ર ભારતી બાપુએ પોતાના સંબોધનમાં યુવાનોને કરી ટકોર કે નવરાત્રીમાં દાંડિયા ઓછા રમશો તો ચાલશે, પણ વિધર્મીઓથી બહેન દીકરીઓ કેવી રીતે સલામત રહે તેનું ધ્યાન રાખજો। વિધર્મીઓ ચાંદલા પણ કરશે, હાથમાં ટેટુ કરશે, નકલી હિન્દુનું આધાર કાર્ડ બનાવી ગ્રાઉન્ડમાં પણ ઘૂસશે અને બહેનો દીકરીઓને ફસાવશે, ત્યારે યુવકોને સાવચેત રહેવા અપીલ કરી। ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે, ટેટુ કરે, ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બહેનો દીકરીઓને જે ટાર્ગેટ કરે છે, તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું, પ્રભુ પહેલા બહેનો દીકરીઓ માટે માથા દઈ દેતા, હવે ખાલી ધ્યાન તો રાખજો, તમે ખાલી માથા દેવાની જરૂર નથી, દઈ પણ દેવાય તોય વાંધો નહીં, દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય વાંધો નહીં, પણ નવરાત્રીની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીંયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો, તો એક સાધુ તરીકે, ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો, પણ આપણી બહેનો દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો।